કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. ઠીક છે, તો જીરા સ્પેસિફિક વિડીયો છે. હમણાં થોડા સમય પહેલા જ જે છે આપણે જીરા વિશે વાતચીત કરી હતી, લગભગ 5 થી 6 દિવસ પહેલા. અને એમાં જીરા સ્પેસિફિકના વિડીયોમાં આપણે જે છે ડિટેલમાં ચર્ચા કરી હતી કે કઈ રીતે આ કિંમતો 32,000ના ઝોનમાં અને ત્યારબાદ 32 બ્રેક કરતા 38 અને ઉપરના પણ લેવલો આવી શકે છે આની અંદર. ઠીક છે, તો અહીંયા મિત્રો આજના જો વિડીયો છે એમાં આ 2-3 દિવસમાં જે પણ મુવમેન્ટ આવી જીરાની અંદર એના વિશેની વાતચીત આપણે કરી લઈશું ડિટેલમાં. અને ડિટેલમાં હવે કયા પ્રકારે કિંમતો આગળની તરફ શિફ્ટ થઈ રહી છે એના વિશેની ચર્ચા કરી લઈશું. તો જે રીતે થંબનેલ તમે જોવો છો, જીરાના ભાવમાં સુધારો, શું આ તેજી 32,000 સુધી જશે કે નહીં, તો એના વિશેની ચર્ચા જે છે આપણે ડિટેલમાં કરીશું આ વિડીયોની અંદર મિત્રો. ઠીક છે, તો જો તમે નવા છો તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરવું ના ભૂલશો, અને વિડીયો તમને કેવો લાગ્યો એને કમેન્ટ બોક્સમાં જરૂર દર્શાવો, જેથી કરી નવા મિત્રો આપણી સાથે જે જોડાય છે એ લોકોને પણ ક્યાંક ને ક્યાંક થોડી ઘણી માહિતી જે છે મળે મિત્રો. ઠીક છે, તો શરૂ કરીશું આ વિડીયોને મિત્રો. ઠીક છે, તો જરાવું છે તમારી સામે જીરાનો ચાર્ટ ઓપન કરી દો. એક સારા સમાચાર છે, ખુશ ખબર ટાઈપના સમાચાર છે કે જે જીરાની કિંમતો જે છે અહીંયા ક્યાંક ને ક્યાંક નીચેથી ધીરે ધીરે ઉપરની તરફ શિફ્ટ થતા થતા હવે જે છે આપણને એક સારા એવા ઝોનમાં 26,000-26,500ના ઝોનમાં આવતી જોવા મળી છે. ઠીક છે, આ કિંમતો જે છે થોડા સમય પહેલા ક્યાંક ને ક્યાંક આપણને 24,500-24,600ના આસપાસ પ્રતિ ક્વિન્ટલે જતી જોવા મળી હતી. એમાં ક્યાંક ને ક્યાંક સુધારો આવી કિંમતો ઉપરની તરફ શિફ્ટ થતા આપણને હવે 5,275 5,300 પ્રતિ મણ ના ઝોનમાં ક્યાંક ને ક્યાંક આવતી જોવા મળી છે. કદાચ આ વાયદાના ભાવ છે મિત્રો, તમારે ઓફલાઈન બજારમાં થોડું ઘણું અહીંયા પ્લસ માઇનસ હોઈ શકે છે, પણ જે પ્રકારે કિંમતો નીચેથી ઉપરની તરફ જીરામાં શિફ્ટ થઈ છે, આ એક પોઝિટિવ બાબત છે, આ એક સારી બાબત છે કે કિંમતો આવનારા સમયમાં, જીરાની કિંમતો આવનારા સમયમાં ઉપરની તરફ ધીરે ધીરે શિફ્ટ થતી જોવા મળશે મિત્રો. ઠીક છે, જે પ્રમાણે આપણી વાત થઈ હતી કે 6,000 એટલે કે 35-36,000ના લેવલ, અને એના પહેલા ક્યાંક ને ક્યાંક જો વાત કરું તો 32,000ના લેવલ. ઠીક છે, પ્રતિ ક્વિન્ટલે વાત કરું તો 32,000ના લેવલની આસપાસ જો કિંમતો જશે તો એક ખૂબ પોઝિટિવ આ વસ્તુને માનવામાં આવશે. અને ત્યારબાદ આપણે એક ડિસિઝન લેવાવાળા ઝોનમાં આવી જશું કે કિંમતો અહીંયાથી વાકઈમાં ફ્રેશ નવી તેજી કરવા માંગે છે કે આ જે છે એક નોર્મલ બાઉન્સ બેક છે. ઠીક છે, પણ જેવી રીતેની આપણી પહેલાના વિડીયોમાં પણ વાતચીત થઈ હતી કે કિંમતોને ક્યાંક ને ક્યાંક થોડી ઘણી ઉપરની સાઈડમાં શિફ્ટ કરવામાં આવશે. એનું કારણ છે એ કે જે પણ લોકો, જે પણ વેપાર ધંધા જીરા સાથે સંકળાયેલા છે એની વાવણીની તક જે છે આવનારી દિવાળી આસપાસ જે છે આવી રહી છે. અને જો એ લોકોને પોતાનો માલ બજારમાં વેચવો હશે તો ક્યાંક ને ક્યાંક એ લોકોને જે છે જીરાની કિંમતોને થોડી એટ્રેક્ટિવ, થોડી સારી એવી ઝોનમાં શિફ્ટ કરવી જરૂરી થશે. ઠીક છે, આ વાત તમે પણ જાણો છો ને હું પણ તમને આ વસ્તુને પહેલા જણાવી ચૂક્યો છું. તો અહીંયા જે છે આ કિંમતો એવી આશા મને ક્યાંક ને ક્યાંક હવે ધીરે ધીરે બંધાણી છે કે આ કિંમતો ધીરે ધીરે ઉપરની તરફ શિફ્ટ થશે, અને ઉપરની તરફ ક્યાંક ને ક્યાંક જે છે એ 26,800ના ઝોનને, આ જે ફાઇનલ લાઇન છે આને જો બ્રેક કરશે તો ઉપર 27થી 30 તરફ જવાનો પ્રયત્ન ઝડપીથી ઝડપી કરતી આપણને જોવા મળશે મિત્રો. ઠીક છે, તો જીરા વિશેની આપણી આ જે વાતચીત છે, જો વાત કરીએ વીકલી ટાઈમ ફ્રેમમાં, તો શું વીકલી ટાઈમ ફ્રેમમાં કોઈ નેગેટિવ વસ્તુ અહીંયા આપણી સમક્ષ ક્રિએટ થયું છે? બિલકુલ નથી થયું. ઉપરથી જો હું તમને વાત કરું તો અહીંયા જે આ એક કરેક્શન ક્રિએટ થઈ છે એની સામે આ એક પોઝિટિવ વાઇબ 1 નંબર અને 2 નંબરની ક્રિએટ થતી જોવા મળી છે. અને જો પોઝિટિવ વાઇબમાં 3 નંબર ક્રિએટ થશે તો 3 નંબર એક સારા એવા બુલિશ મોમેન્ટમ સાથે કિંમતોને ઉપરની તરફ શિફ્ટ કરતું મિત્રો આપણને જોવા મળશે. ઠીક છે, તો આ જે છે ઓવરઓલ જીરા વિશેની આપણી વાતચીત થઈ ગઈ. આમાં પણ જો મિત્રો તમને કોઈ વસ્તુ ના સમજાતી હોય તો તમે આમાં કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. ઠીક છે, અહીંયા જો હજુ નાની ટાઈમ ફ્રેમની વાત કરું આજના દિવસની, તો અહીંયા જીરાએ 26,800ની આસપાસનું જે ટોપ લગાવ્યું, 26,800ની આસપાસનું જે ટોપ છે એ લગભગ 3 સપ્ટેમ્બરની આસપાસ લગાવ્યું હતું, અને એની આસપાસ આપણને આ પ્રકારનું કામ જે છે થતું જોવા મળ્યું હતું. ઠીક છે, એ જે છે 3 સપ્ટેમ્બર, અને આજે જે છે 20 સપ્ટેમ્બર છે, એટલે 15-17 દિવસના ગાળા બાદ
કિંમતો ફરીથી એ ઝોનમાં ઉપરની તરફ આવતી જોવા મળી છે. જો કિંમતો અહીંયાથી ડિક્લાઇન ના દેખાડે, જો કિંમતો અહીંયાથી આ ટ્રેન્ડ લાઇનને બ્રેક કરતી ના નીચે આવે તો એ વાતની ખાતરી થઈ જશે કે આ કિંમતો ઉપર અહીંયાથી સસ્ટેન રહેશે. પરંતુ કદાચ જો નાની ટાઈમ ફ્રેમમાં તો અત્યારે હાલ એઆઈ બેઝ સિસ્ટમમાં એવું બતાવે છે કે એ બી અને સી પેટર્ન અહીંયા ડેવલપ થશે, પણ અહીંયા જે મોટી ટાઈમ ફ્રેમ છે 1 અવર ટાઈમ ફ્રેમ, એમાં ક્યાંય એ પ્રકારનું જે છે કોઈ પણ પ્રકારનું મને કામકાજ થાય એવું લાગતું નથી. ઠીક છે, અહીંયા ફાઇનલ બોટમ એનો જે છે આપણને 24.020 ટૂંકા ગાળાનો બનતો જોવા મળ્યો હતો જીરાની અંદર આ ઝોનની આસપાસનો. ઠીક છે, આ ઝોનની આસપાસનો જે છે ટૂંકા ગાળાનો બોટમ આપણને બનતો જોવા મળ્યો હતો. અને લાંબા ગાળાનો જે બોટમ છે એને આપણે એક વખત જોઈએ તો લાંબા ગાળાનો બોટમ જે છે એ અહીંયા લગભગ 21,480 ની આસપાસ બનતો જોવા મળ્યો હતો. ઠીક છે, તો આ પ્રકારનું કામ આપણે અત્યારના આ સમયગાળામાં, ઠીક છે, તો આ પ્રકારનું કામ આપણને અત્યાર સુધી જીરામાં થતું જોવા મળ્યું છે. જો મંથલી ટાઈમ ફ્રેમની બી વેવ પણ જો ડેવલપ થવા આવશે અહીંયા, તો મિનિમમ સંભાવનાઓ એવી છે તે 38,000 સુધીના લેવલોને ટચ કરવા માટે જીરું એક વખત ઉપરની તરફ આવતું જોવા મળશે. ઠીક છે, જો એને મંથલી ટાઈમ ફ્રેમમાં એબીસી પેટર્ન કમ્પ્લીટ કરવી છે તો પણ. તો અહીંયા વિડીયોને ખતમ કરીશ મિત્રો. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં તમે જરૂરથી જણાવશો. ઠીક છે, આવનારા સમયમાં અલગ અલગ વિડીયો જે છે જીરા વિશેના આપણે લઈને આવતા રહેશું, વાતચીત કરતા રહેશું જીરા વિશેની. ઠીક છે, તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો.